નમસ્કાર દર્શક મિત્રો, આપણી સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ગાંધીધામ રેલવે સ્ટેશન સામે આવેલા ઓવરબ્રિજ પર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક્ટિવા ચાલક યુવક ટ્રેલરના પાછળના ટાયર નીચે આવી જતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે ઓવરબ્રિજ પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિકનું નિયમન હાથ ધર્યું હતું. પોલીસની ઝડપી કામગીરીના કારણે થોડા જ સમયમાં ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવામાં આવી હતી, જ્યારે અકસ્માત અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. યુવકના મોતથી પરિવારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી વધુ સઘન બનાવતા ભ્રષ્ટાચાર વિરોધી શાખા એસીબી ભુજની ટીમે ગુરુવારે ભુજ પ્રાંત અને મામલતદાર કચેરીમાં સફળ ટ્રેપ ગોઠવી હતી. તે દરમિયાન રેવન્યુ તલાટી ચંદુભાઈ ગેલાભાઈ હરણને ₹35,000 લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદીની વડીલોપાર્જિત ભુજ સ્થિત ખેતીની જમીનનું 27 માર્ચ 2026ના વેચાણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ફરિયાદી પાસે અન્ય કોઈ ખેતીની જમીન બાકી ન રહેતા ખેડૂત ખાતેદારનો દરજ્જો યથાવત રાખવા માટે જરૂરી ખેડૂત ખાતેદારનો દાખલો મેળવવાનો હતો. આ દાખલો આપવા બદલ આરોપી રેવન્યુ તલાટીએ શરૂઆતમાં ₹40,000ની લાંચની માંગણી કરી હતી. જોકે રકઝકના અંતે 35,000માં સોદો નક્કી કરી ફરિયાદી પાસેથી આ રકમ માંગવામાં આવી હતી. લાંચની રકમ આપવા ઈચ્છુક ન હોય તેવા જાગૃત નાગરિકે ભુજ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી, જેથી એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી 35,000ની લાંચની માંગણી કરી સ્વીકારી અને તે જ સમયે એસીબીની ટીમે તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી લાંચની સંપૂર્ણ 35,000ની રકમ પણ કબજે કરી હતી. આ સફળ ટ્રેપની કાર્યવાહી પીઆઈ જે ચૌધરીના માર્ગદર્શન હેઠળ ભુજ એસીબી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી. એસીબીએ આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે આવેલી સિવિલ સર્જનની કચેરીમાં શુક્રવારે કોર્ટના આદેશથી જપ્તીની કાર્યવાહી શરૂ થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. વર્ષો જૂના તબીબના કેસમાં સરકાર દ્વારા કોર્ટના આદેશનું પાલન ન કરાતા આખરે અદાલતે કડક વલણ અપનાવતા કચેરીને જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કચેરીનું તાળું મારી કચેરીને પોતાના કબજામાં લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી. સરકાર દ્વારા બાકી લેણી રકમની ચૂકવણી કરાશે ત્યારે કબજો પાછો આપી દેવાશે. મળતી માહિતી મુજબ વર્ષ 2017માં અદાલતે નિવૃત્ત તબીબી અધિકારી ડોક્ટર હિરજી ભુડિયા અને ગ્રેજ્યુએટી રજા પગાર સહિત કુલ ₹83,82,000 ચૂકવવાનો આદેશ રાજ્ય સરકારને આપ્યો હતો. જોકે 8 વર્ષ વીતી જવા છતાં રકમની પૂર્ણ ચૂકવણી ન થતા અદાલતે ડિસેમ્બર મહિનામાં કચેરીની મૂવેબલ મિલકત જપ્ત કરવાનો આદેશ કર્યો હતો. ત્યારબાદ પણ લેણાનો નિકાલ ન થતા હવે આખી કચેરીને જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી વચ્ચે સૌથી મોટી ચિંતા એ છે કે કચ્છમાં છેલ્લા 2 વર્ષથી કાયમી સિવિલ સર્જનની નિમણૂક જ થઈ નથી. હાલ સમગ્ર વહીવટ ઇન્ચાર્જ અધિકારીના ભરોસે ચાલી રહ્યો છે. પરિણામે અનેક વહીવટી પ્રશ્નોના સમયસર ઉકેલમાં પણ વિલંબ થઈ રહ્યો છે. કચેરી જપ્તીની કાર્યવાહીને કારણે હવે સિવિલ સર્જન કચેરીનો વહીવટ કેમ્પ એરિયામાં આવેલી મેન્ટલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જેના કારણે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, દિવ્યાંગ પ્રમાણપત્ર, હેલ્થ લિકર પરમિટ, પોસ્ટમોર્ટમ સંબંધિત કામગીરી અને અન્ય દસ્તાવેજી કામ માટે આવતા અરજદારોને જીકે જનરલ હોસ્પિટલ અને મેન્ટલ હોસ્પિટલ વચ્ચે ધક્કા ખાવા પડશે. પૂર્વ કચ્છ પોલીસના નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ કેમ્પેન અંતર્ગત લાકડિયા પોલીસે ગેરકાયદેસર માદક પદાર્થ વિરુદ્ધ વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી હતી. ખાનગી બાતમીના આધારે રાધનપુર સામખિયાળી હાઈવે પર આવેલી રામ હરિયાણા હુડ્ડા હોટલમાં દરોડો પાડ્યો હતો, જ્યાં સુમંદરસિંહ ઓમપ્રકાશ જાટ મૂળ હરિયાણા અને હાલ લાકડિયા ખાતે રહેતા શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપીના કબજામાંથી 107 ગ્રામ પોસ્ટ ડોડા પાવડર, એક મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપી સામે લાકડિયા પોલીસ સ્ટેશનના એનડીપીએસ એક્ટની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ આડેસર પોલીસની ટીમે બામણસર નજીક આવેલી આડેસર પોલીસ ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન પસાર થઈ રહેલા ટ્રેલરને રોકીને તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રેલર ચાલક સુખદેવ સિંહ સુરજીતસિંહ જાટના કબજામાંથી પ્લાસ્ટિકની થેલીમાંથી
114.960 ગ્રામ માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પોસ્ટ ડોડા, મોબાઈલ, રોકડ રકમ તેમજ ટ્રેલર મળી કુલ 20,07,000ની વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ બાલાસર PSIને સોંપી છે. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌવંશની ગેરકાયદેસર કતલના કેસનો પર્દાફાશ કરી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે. પોલીસે સ્થળ પરથી ગૌવંશનું માંસ સહિત કુલ 5,18,750નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે માધાપર પોલીસ મથક હેઠળના પૈયા ગામની સીમ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ગૌવંશની ગેરકાયદેસર કતલ ચાલી રહી હોવાનું સામે આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં પોલીસે વરનોરાના કરીમ બચ્ચુ મમણ અને હનીફ અહમદ રાયાની ધરપકડ કરી છે, જ્યારે જિયાદ કરીમ મમણ, આદિલ જુમા ઉર્ફે ડાડા મમણ અને અલાઉદ્દીન હનીફ રાયાને ફરાર જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી 100 કિલોગ્રામ ગૌવંશનું માંસ, કાપકૂટમાં વપરાતા કોપિયા, છરીઓ, કુહાડી, વજન કાંટો, તપેલા, તાસ, ચપ્પા, પાવડો, લોખંડની ટામી, દોરડા અને તાડપત્રી સહિતનો સામાન જપ્ત કર્યો હતો. ઉપરાંત બોલેરો, મેક્સી ટ્રક, 1 ટ્રેક્ટર, રોકડ અને 1 મોબાઈલ કુલ 5,18,750નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કાયદાની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, તેમજ ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે. હાલમાં સમગ્ર દેશમાં ઇથેનોલનો મુદ્દો ચર્ચામાં છે, ત્યારે નખત્રાણામાં ચાની હોટલ, કોલ્ડ ડ્રિંક્સની દુકાનોમાં સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં ઇથેનોલ સાથેના હેન્ડ સેનેટાઇઝર પકડાયા હતા. આ હેન્ડ સેનેટાઇઝરમાં ઇથેનોલ વપરાતો હતો, જેનો ઉપયોગ નશા માટે કરાતો હતો. નખત્રાણા પોલીસે શહેરના વિશ્વકર્મા માર્કેટમાં બાપા સીતારામ કોમ્પ્લેક્સમાં આવેલ શિવ ઓમ શક્તિ ટી સ્ટોલ, મંગવાણા ચોકડી પાસે આવેલ મન્નત કોલ્ડ ડ્રિંક્સ, OCP માર્કેટમાં આવેલ શિવ શક્તિ ટી સ્ટોલમાં દરોડા પાડ્યા હતા અને 100 mlની 40 અને 400 mlની 114 બોટલો કબજે કરી પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે. 100 mlની 40 બોટલો પર હેન્ડ રબ અને આ બનાવટમાં 60% ઇથેનોલ વપરાયું હોવાનું સ્પષ્ટ લખેલું છે. જોકે 400 mlની 114 બોટલ પર પણ કોઈ જાતનું લખાણ ન હતું. પૂછપરછમાં સામે આવ્યું હતું કે નશો કરવાવાળા લોકો 150 થી 200 રૂપિયામાં આવી બોટલો ખરીદે છે. પોલીસે જયેશપુરી ગુસાઈ, મોહમ્મદ જાવેદ, અબ્દુલ ગની ભટ્ટી, નિકુલ કરશનગીરી ગોસ્વામી નામના દુકાનદારો સામે ગુનો દાખલ કર્યો છે. માલ ગળસીસાથી આવ્યો હોવાનું સામે આવ્યું છે. પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન વિરોધી કાર્યવાહી દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી ગુણવત્તાયુક્ત કેસનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે કુલ 6,23,520ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી 1 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક તેમજ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલી રહેલી પ્રોહિબિશન વિરોધી ઝુંબેશ દરમિયાન LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રાપર તાલુકાના આયધાણા નાળા વિસ્તાર ખાતે આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન મકાનમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી વિવિધ બ્રાન્ડની દારૂની 4,286 બોટલ, ક્વાર્ટર અને બિયર ટીન મળી કુલ 6,23,520નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે પરબત ભરવાડની ધરપકડ કરી છે. આરોપી સામે રાપર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપી સામે અગાઉ પણ પ્રોહિબિશનના 3 ગુનાઓ નોંધાયેલા છે, જેના આધારે તેના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી લોકલ ક્રાઇમ બ્રાન્ચ PI, PSI તેમજ LCB સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. પોલીસે જપ્ત કરાયેલ મુદ્દામાલ અને આરોપીને રાપર પોલીસ સ્ટેશનને સોંપી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.